રાજ્યમાં થોડા દિવસ મેઘરાજાએ વિરામ લીધો અને ફરી એકવાર વાજતે ગાજતે એ રાજ્યના અલગ અલગ વિસ્તારો ઉપર પહોંચી ગયા છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે અને વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક મેઘમહેર થઈ રહી છે તો ક્યાંક કહેર સ્વરૂપે મેઘરાજા વરસી રહ્યા છે। સવારે 6 થી 4 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને એમાં સૌથી વધારે તાપીના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ વરસ્યો છે અને ડોલવણ પાણી થઈ ગયું છે। એની સાથે શહેરામાં 4.25 ઇંચ વરસાદ વરસ્યો, વાલોડમાં લગભગ 4 ઇંચ વરસાદ વરસ્યો છે અને આ બધા જ વિસ્તારો પાણી થઈ ગયા છે। આ બાજુ ઉમરપાડામાં 3.19 ઇંચ, નડિયાદમાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। આ 10 તસવીરો કે જ્યાં અતિ ભારે વરસાદ વરસ્યો છે, થોડા જ કલાકોમાં જાણે આબ ફાટ્યું હોય એવો વરસાદ વરસ્યો। અંકલેશ્વર, તાપી, ડોલવણ, નડિયાદ, છોટાઉદેપુર, આણંદ, હિંમતનગર, ઈડર, સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારો, પોશીના, ખેડા, આ બધે જ જાણે કે વાદળ ફાટ્યું હોય, આબ ફાટ્યું હોય એવો વરસાદ વરસ્યો છે। શહેરોમાં પાણી ભરાઈ ગયા, રોડ રસ્તા જાણે કે નદી બની ગયા છે અને નદીઓ તો ગાંડી તૂર બની છે। છોટાઉદેપુરમાં પણ લગભગ 4 ઇંચ વરસાદ વરસ્યો છે અને કોઝવે ઉપર પાણી ભરાઈ ગયા છે। કોઝવે પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। અહીંયા પણ વર્ષોથી પુલ બનાવવાની માંગ છે પણ એ માંગ સંતોષાતી નથી અને કેટલાક અગત્યના કામ જેને ખાલી ન શકાય, નિવારી ન શકાય એવા કામે જવું હોય ત્યારે આ રીતે જીવના જોખમે માનવ સાંકળ બનાવવી પડે છે। અમિત પાસેથી વિગત જાણીએ। અમિત, ચોક્કસ જણાવી દો કે છોટાઉદેપુર જિલ્લાની અંદર કેટલી જગ્યાએ હજુ પણ કોઝવેની વ્યવસ્થા ચાલુ રહી છે। ચોમાસા દરમિયાન નદી નાળામાં પૂર આવી જતા હોય છે ત્યારે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। ત્યારે ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો તેમાં પાવીજતપુર તાલુકાના વાવડી ગામનો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। ત્યારે જે ખેતી કામ કરતા લોકો છે તે ખેતરમાં હતા અને શાળાના વિદ્યાર્થીઓ શાળામાં હતા, પરંતુ કોઝવે ઉપરથી પાણી પસાર થઈ જતા જે ખેડૂતો છે તેઓને ઘરે જવા માટે અને શાળાના વિદ્યાર્થીઓને ઘરે જવા માટે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે ગ્રામજનોએ, સ્થાનિક લોકોએ પોતે માનવ સાંકળ બનાવી અને જે ખેડૂતો છે અને શાળાના જે વિદ્યાર્થીઓ છે તેઓને જીવના જોખમે કોતરમાંથી પસાર કરવાની ફરજ પડી હતી। જી, એક બાજુ છોટા ઉદયપુરમાં અહીંયા વિકાસ જોડીમાં જોવા મળે છે ને જ્યારે વરસાદ આવે ત્યારે હાલત ખરાબ થઈ જાય છે। આ બાજુ અરવલ્લીમાં 2 દિવસથી મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે। અરવલ્લી જિલ્લા પર ઓળખોળ થયા છે અને એની સાબિતી આપતો આ પાણીનો ધસમસતો પ્રવાહ છે। કોઝવે ધોવાઈ ગયો છે અને કોઝવેની સાથે સાથે મોડાસા હોય, બાયડ હોય કે પછી શામળાજી હોય, બધું જ પાણી થઈ ગયું છે। શામળાજીથી આગળ બ્રિજનું કામ ચાલુ છે અને કંઈ ડાયવર્ઝન આપેલું પણ એમાં કોઈ પુલિયાની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો પ્રવાહ વધી જવાથી અહીંયા રસ્તો બંધ છે। 1.5 કલાકથી ઊભા છીએ। 1 વર્ષથી આ કોન્ટ્રાક્ટરનું કામ ચાલુ છે પણ પુલ બનાવવાનું પણ આજ સુધીનું હજી પુલિયું બન્યું નથી અને અંબાજીના જતા ટુરિસ્ટો માટે અવર જવાનો રસ્તો બન્યો નથી। તો આ સરકારને આ કામગીરી બહુ ઢીલી છે। આ બાજુ આણંદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। જિલ્લામાં લગભગ 3 ઇંચ સરેરાશ વરસાદ વરસી ગયો છે અને એના કારણે આણંદ શહેર હોય કે આસપાસના ગ્રામ્ય વિસ્તારો હોય બધું જ પાણી દેખાઈ રહ્યું છે। એક બાજુ ખેડૂતો જ્યાં ખુશખુશાલ દેખાઈ રહ્યા છે ત્યાં શહેરી વિસ્તારમાં લોકોની હાલાકીનો કોઈ પાર નથી, કારણ કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી। ન માત્ર આણંદ શહેર પણ ઉમરેઠના પણ કંઈક એવા જ હાલ છે અને આણંદ જિલ્લામાં મોટા ભાગના શહેરો અને ગામડાઓ અત્યારે જળ સામ્રાજ્ય નીચે આવી ગયા હોય એવું લાગી રહ્યું છે। આજે ઉમરેઠથી સવારથી લઈને અત્યાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આજે ઉમરેઠમાં ધોધમાર વરસાદ પડવાથી થામા ચોકડીના રસ્તાઓ બતાવવા માંગીશ કેમેરાના દ્રશ્યોથી કે ઉમરેઠની અંદર આજે થામા ચોકડી પર પાણીના દ્રશ્યો સર્જાયા છે। નીચાણવાળો વિસ્તાર થામા ચોકડી હોવાથી સવારથી લઈને અત્યાર સુધી ધોધમાર વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આજે પાણી ભરાતા ઈટો ગાડી તમને બતાવવા માંગુ છું, ઈટો ગાડી આજે રસ્તા પર બંધ પડેલી હાલતમાં જોવા મળી રહી છે અને પારાવાર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। આજે નવીકરણ રોડનું કામ કરવામાં આવ્યું છે પણ પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। ઇમરાન કાજી, સંદેશ ન્યૂઝ, ઉમરેઠ। આણંદ, ઉમરેઠ પાણી ત્યાંથી આગળ જાઓ એટલે નડિયાદ અને નડિયાદમાં લગભગ 3 ઇંચ વરસાદ વરસ્યો છે અને આ નડિયાદ શહેરના દ્રશ્યો છે। ગાડીના ટાયર ડૂબી જાય એટલા રસ્તા અને જાણે કે પાણીએ કર્ફ્યુ લગાવી દીધો હોય શહેરમાં એવું દેખાઈ રહ્યું છે। રસ્તાઓ, ગલીઓ સુમસાન થઈ ગઈ છે। લોકો બહાર નીકળે તો નીકળે કેવી રીતે, કારણ કે ઘરમાં ભરાયેલું પાણી ઉલે છે કે પછી બહાર નીકળીને કામ ધંધે જાય એ સમસ્યા અત્યારે વિકટ બની ગઈ છે। નડિયાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ખુશખુશાલ છે, ખેડૂતો ખુશખુશાલ છે, ત્યાં બીજી બાજુ શહેર વિસ્તારમાં હાલાકીનો કોઈ પાર નથી।
અત્યારે? બહુ ગંભીર પરિસ્થિતિ છે. તમારા બાળકને શું થયું છે? ઓક્સિજનની તકલીફ છે. હા. તાવનો ઉધરસ બધું બીમારી છે. ઇમરજન્સી દાખલ કર્યા છે. હવે આ છોકરાઓને શિશુ હોસ્પિટલમાં લાવવા માટે બીજો કોઈ માર્ગ છે નહીં, એટલા માટે આ કપરી પરિસ્થિતિમાં થઈ અને અમારે દવાખાનામાં જવું પડે છે. અને આ સમસ્યા મારા એકલાની નથી, સમગ્ર નડિયાદની છે, અહીંના લોકોની છે. આ જે રસ્તો આગળ પાણી ભરાય છે એનો કોઈ નિકાલ જ નથી. એટલે મારી પ્રશાસનને કેવું છે કે આ બધી તકલીફો દૂર કરે. મને 2 પ્લેટો મારેલી છે, મને ચાલવામાં બી ખૂબ તકલીફ છે. હવે આ છોકરાઓને આવા પાણીની અંદર દોરી અને આ હોસ્પિટલમાં જવું ને ત્યાંથી પાછા આવું એ બહુ દિવાલ કૂદીને આવ્યા છે. જોકે એ લોકોએ દાદરો મૂક્યો છે, લાકડાની સીડી મૂકી છે, પણ એ ઇનફ નથી. એમાંથી જો સ્લીપ થઈને પડી જવું તો મારે બી. આ બાજુ સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. લગભગ 5 દિવસથી અહીંયા વાદળોનું સામ્રાજ્ય જામેલું છે અને ઝરમર વરસાદ વરસી રહ્યો, વચ્ચે વચ્ચે ઝાપટા પણ પડતા હતા. પણ આજે જાણે કે બારે મેઘ ખાંગા થયા છે અને પોશીના અને એની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી થઈ ગયું. પોશીના શહેરના આ દ્રશ્યો. બીજી બાજુ ઈડરમાં પણ એવો જ વરસાદ વરસ્યો છે. અહીંયા પણ લગભગ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને ઈડર શહેર પણ પાણી થઈ ગયું. નીચાણવાળા વિસ્તારો એક પણ એવા નથી કે જ્યાં પાણી ના ભરાયું હોય, પછી એ વીજ ટ્રાન્સફોર્મર હોય કે પછી રોડ રસ્તા હોય, બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઈડરના જીઈબી વિસ્તાર, જે જીઈબીનું કમ્પાઉન્ડ ગણાય, ત્યાં મધ્યરાત્રિથી જે 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. તે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એ જીઈબી ઈડરમાં સમગ્ર એરિયામાં પાણી ઘૂસી ચૂક્યું છે. જે જીઈબીના ડીપી હોય કે તેના ભાગોમાં પણ પાણી ઘૂસી ચૂક્યું છે. ડીચણસમાં પાણી ઘૂસવાના કારણે મહા મુશ્કેલી સર્જાઈ છે. ટ્રાન્સફોર્મર જે લઈ જવાની વસ્તુઓ હોય તેને પણ મસ્ત મોટો જે નુકસાની થઈ છે. હાલમાં જે ઈડર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માટે સવાલો ઊભા થયા છે. કેટલાય રોડ રસ્તા તૂટી ગયા છે અને જીઈબીની નુકસાનની પણ જે થયું છે. પાણી વળતા આજુબાજુ જે અંદર જે આવેલી ઓફિસનો સામાન પણ નુકસાન થવા પામ્યું છે. આ બાબતમાં જો હજી પણ વરસાદ અવિરત વરસે તો સમગ્ર જે જીઈબી નહીં પણ આજુબાજુ રોડ રસ્તા સમગ્ર એરિયા પાણીમાં ડૂબે તો નવાઈ નહીં. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. આ બાજુ અંકલેશ્વરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. એટલે કે ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે વચ્ચે કેટલાક જિલ્લાઓ મહેસાણા છે કે પછી અમદાવાદ છે એવા જિલ્લાઓ છૂટી ગયા છે, પણ ત્યાં પણ આગાહી છે. પણ વચ્ચે દક્ષિણમાં જ્યાં તમે પહોંચો ત્યાં અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ એવું લાગે કે જાણે રોડ ઉપરથી નદીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. જીઆઈડીસીનો વિસ્તાર હતો એ રહેણાંક વિસ્તાર અને આ જે કારખાનાઓ આવેલા છે એ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, બધે જ પાણી થઈ ગયું છે. સવાર પડતા નોકરીએ જવું કેવી રીતે, ઘરે પાછા જવું કેવી રીતે, એ સમસ્યા, એ ચિંતામાં અત્યારે લોકો ઘેરાયેલા છે. આ બાજુ નવસારીના બિલીમોરામાં પણ પાણી થઈ ગયું છે. જો કે બિલીમોરામાં એટલો વરસાદ નથી કે પાણી ભરાય, પણ ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો અને એના કારણે કાવેરી નદી ગાંડી તૂર બની છે. કાંઠા તોડી અને રહેણાંક વિસ્તારમાં કાવેરી નદીના પાણી પહોંચી વળ્યા છે અને દેસરા વિસ્તાર અત્યારે પાણીમાં ગરક થઈ ગયો છે. નવસારી જિલ્લાના ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેને પગલે કાવેરી અને અંબિકાના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સીધા જ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ બિલીમોરા શહેરના દેસરા વિસ્તારના છે. દેસરાનો રામજી મંદિર સહિતનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે નદીના જળસ્તરમાં વધારો થતાં લોકોના ઘરો સુધી પાણી પહોંચવાની શરૂઆત થઈ છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે આ તમામ વિસ્તાર જે છે એ પાણીમાં ગરકાવ થવાની શરૂઆત થઈ છે. લગભગ આ વિસ્તારની અંદર કહી શકાય કે 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે હજી પણ જે પ્રમાણે પાણી વધવાની નદીઓમાં જે સ્થિતિ જોવામાં આવી રહી છે તે પ્રમાણે સ્થાનિક પાલિકા વહીવટીતંત્ર સહિત જિલ્લાનું વહીવટીતંત્ર સાબદું બન્યું છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી.
આ બાજુ સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને સુરત જિલ્લામાં નદીઓ ગાંડી તૂર બની છે. કેટલીક જગ્યાએ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રોડ ઉપરથી પાણીનો ધસમસતો નદીનો પ્રવાહ વહી રહ્યો છે અને રોડ પર આવન જાવન અટકી ગયું છે. પણ આ સમયે કેટલાક લોકો જીવનું જોખમ પણ ખેડતા હોય છે. અહીંયાથી કેટલાક યુવાનો એક ટુ વ્હીલર દોરીને આવી રહ્યા છે. ટુ વ્હીલરની માત્ર લાઇટ દેખાઈ રહી છે, પણ એ અહીંયાથી કેટલાક યુવાનો એક યુવાનને બચાવીને પણ આવી રહ્યા છે. એણે દુસ્સાહસ ખેડ્યું હતું અને મોત સાથે જાણે બાથ ભીડી લીધી હતી. સદનસીબે એનો જીવ બચ્યો. શું થયું હતું જાણીએ યાસીર પાસેથી. યાસીર, જી નુપુર, જે રીતે છેલ્લા 2 દિવસથી સુરત જિલ્લાની અંદરમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને નદી નાળાઓ જે છે એ વરસાદને લઈને વહી રહ્યા છે. ખાસ કરીને માંડવી તાલુકાના બોઢાન ગામેથી નવગામા ગામ તરફ જતા રસ્તા ઉપર માર્ગ પર જાવડી ખાડી આવેલી છે, જે ખાડીના પુલ ઉપર પાણી ભરાઈ ચૂક્યા હતા. જો કે એક બાઇક ચાલક જે છે પાણીમાંથી પસાર થતા બાઇક સાથે ખેંચાયો હતો, જેને લઈને સ્થાનિક જે લોકો છે તે લોકોએ બાઇક ચાલકને તાત્કાલિક પાણીના વેરમાંથી ખેંચી અને બહાર કાઢ્યો હતો. માંડ બાઇક ચાલક જે છે તેનો જીવ બચ્યો હતો. જો કે સ્થાનિક લોકો હોવાના કારણે બાઇક ચાલક જે છે તે તણાતો બચ્યો હતો, જેને લઈને લોકોએ બાઇક ચાલકને તપલી દાવ પણ કર્યો હતો. જી નુપુર, બાઇક ચાલકને મેથી પાક પણ ચખાડ્યો હતો, કારણ કે આ એના જીવનો સવાલ હતો. પણ લોકો પોતે સમજતા નથી ને આવું જ તાપીના ઉચ્છલમાં પણ થયું, કારણ કે ધસમસતો પાણીનો પ્રવાહ હતો અને ઉચ્છલમાં ખાડીમાં એક યુવક નાહવા પડ્યો અને નાહવા પડતા એ તણાવા લાગ્યો હતો પાણીના પ્રચંડ પ્રવાહમાં. કેટલાક સ્થાનિકો એની મદદે આવ્યા અને એનો જીવ તો બચાવ્યો, પણ એ યુવાનને પણ બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. અનુપ પાસેથી વિગતે જાણીએ. અનુપ, જે રીતે જોવા જઈએ, જે ચોમાસું બરાબર જામ્યું છે અને જે રીતે ભારે મેઘ ખાંગા છે, મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલા વિસ્તારમાં વધારે વરસાદને કારણે તમામ નદી નાળાઓ છલકાઈ રહ્યા છે અને ધસમસતા પ્રવાહો વહી રહ્યા છે. ત્યારે એક યુવકની બેદરકારી સામે આવી હતી અને એ જે ખાસા ગામેથી પસાર થતી રાયંગણ ખાડીમાં એ યુવક નાહવા પડ્યો હતો અને તરતા આવડતું હોવાથી એ પાણીના પ્રવાહ સાથે જતો રહ્યો હતો, પરંતુ એ ધસમસતા પાણીમાં દૂર સુધી વહેતા પછી એ બચી જવા પામ્યો હતો. ત્યારે જે નજરે જોનારા લોકો હતા તેણે આ જે બધા સ્ટન્ટ જોયા, એ જોઈને યુવકને બહાર આવતા જ તેને બરાબરનો મેથી પાક આપ્યો. બાજુ સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા 3 દિવસથી મેઘમહેર થઈ રહી છે અને બોટાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો છે અને લોકો ખુશખુશાલ છે. અશ્વિન પાસેથી જાણીએ કે જિલ્લામાં કયા તાલુકામાં કેવો વરસાદ અને શહેરમાં પણ કેવો વરસાદ. જી નિપુણ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ લાંબા સમય વિરામ બાદ બોટાદ શહેરમાં શરૂ થયો વરસાદ. કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ શરૂ. બોટાદ શહેરમાં ગઢા રોડ હોય કે ભાવનગર રોડ કે હવેલી ચોક, ટાવર રોડ, નવનાળા સહિત વિસ્તારો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો લહેર. બોટાદ શહેર સહિત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનો માહોલ છે. અને આ બાજુ મોરબીમાં એક મોટી હોનારત થતા રહી ગઈ છે. એક ડેમ તૂટ્યો છે. જી હા, આ ચેકડેમ હળવદમાં આવેલો આ ચેકડેમ બ્રહ્માણી નદી પર બનેલો આ ચેકડેમ તૂટી ગયો છે. ભ્રષ્ટાચારની સાબિતી છે કે પછી રખરખાવનો અભાવ છે, એ સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે. પણ આ બધા વચ્ચે ખેડૂતોને મોટી મુશ્કેલી થઈ છે, કારણ કે આસપાસ આશરે લગભગ 3000 વીઘા જમીન આ ચેકડેમમાં પાણી ભરાતું હતું. એ પાણી ઉપર, સિંચાઈ ઉપર એ નિર્ભર હતું અને એ પાણી હવે વહી ગયું છે અને ખેડૂતોના માથે જાણે વીજળી પડી છે. ચેકડેમ 2005માં બનેલો, 6 એ પૂરું થયેલું કામ અને બન્યો હતો, પણ પછી આજુબાજુમાં રેતી ઉપડવા માંડી એટલે ચેકડેમ થોડોક ખખડી ગયો. ચેકડેમનું કામ પણ નબળું હતું. આવા બધા કારણો ભેગા થઈને આજે આશરે 6 ગામ ઉપર જે આ ચેકડેમ ના પાણી ઉપર આધારિત હતા, એમાં સિંચાઈ કરતા હતા પાણી લઈને, એ 6 ગામ રાણિયા અત્યારે. મેં કોઈ બાબતના લખવામાં કોઈ ખામી નથી રાખેલી, તોય છતાં કોઈ તંત્ર એ ક્યાંય ધ્યાન આપતું નથી અમને. અને આજની તારીખમાં રાશિપર, ધનાળા, મયુરનગર, ચાડદરા, મિયાણી, ટીકર, માનગઢ, અજીતગઢ, ખોડ સુધીનું આ પાણીનું સિંચાઈનો ઉપયોગ કરે. રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે મેઘ ખાંગા કેટલીક જગ્યાએ થયા છે અને સાથે સાથે ઉપરવાસમાં પાડોશી રાજ્યોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને એના કારણે આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આહલાદક દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ડેમ છલોછલ થઈ ગયા છે. નર્મદા ડેમ હોય કે આ બાજુ સુરતનો તાપી નદી 2 કાંઠે વહી રહી હોય, અમદાવાદની સાબરમતી નદી 2 કાંઠે વહેતી હોય, હાથમતી ડેમ, ધરોઈ,
ગૌતમેશ્વર તળાવ હોય, પાનમ ડેમ હોય, માઝુમ ડેમ હોય, બધા જ ડેમ અત્યારે છલોછલ થઈ ગયા છે. ડેમના દરવાજા ખુલી ચૂક્યા છે અને નદીમાં પાણી છોડાઈ રહ્યા છે. જો કે હેઠવાસના ગામો અને વિસ્તારોમાં ટેન્શન વધી રહ્યું છે, પણ એની સાથે સાથે ડેમ છલોછલ થયા છે અને એના માટે ઉનાળાની ચિંતા ઘટતી દેખાઈ રહી છે. આ બાજુ નવસારી જિલ્લામાં નદીઓના જળસ્તર વધી રહ્યા છે અને જ્યારે જ્યારે નવસારીમાં નદીઓના જળસ્તર વધે છે ત્યારે શહેરોની ચિંતા વધે છે. પણ આ બધા વચ્ચે અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. મહાદેવનું ચીખલીનું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. નદીની વચ્ચે બનેલું આ મંદિર છે અને જાણે કુદરત મહાદેવનો અભિષેક કરતી હોય એવા અદ્ભુત આહલાદક દ્રશ્યો અત્યારે આ નદીમાં દેખાઈ રહ્યા છે. અને આ મેઘમહેર હજી આમ જ ચાલુ રહેવાની છે. આ મેઘમહેર હજી રોકાવાની નથી. આ વરસાદી હેલી હજી 7 દિવસ આમ જ રહેશે અને મેઘરાજા આમ જ 7 દિવસ મંડાયેલા રહેશે એવું હવામાન વિભાગનું કહેવું છે. કયા વિસ્તારમાં ક્યાં કેવો વરસાદ આવનારા 7 દિવસમાં પડી શકે છે, શું કહે છે હવામાન વિભાગ, એ જુઓ. अगले 7 दिन के लिए गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए आज के लिए हैवी रेनफॉल वार्निंग और डे 7 मतलब 4 सितंबर के लिए हैवी रेनफॉल वार्निंग दिया गया है. और गुजरात रीजन में आज हैवी टू वेरी हैवी विथ आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है रेड कलर के साथ. इसमें जो एक्सट्रीमली आइसोलेटेड हैवी रेनफॉल डिस्ट्रिक्ट कवर हो रहा है नवसारी, सूरत और तापी डिस्ट्रिक्ट. हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है जो डिस्ट्रिक्ट ये है आपका दमन, दादरा नगर हवेली, नर्मदा, वलसाड, देन पंचमहल, अरावली, खेड़ा, डांग और बहरूच के लिए दिया गया है. और हैवी रेनफॉल वार्निंग दिया गया है साबरकांठा, गांधीनगर, अहमदाबाद, आनंद, दाहोद, बडोदरा, छोटाउदेपुर के लिए. રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની મુહિમ ઘણા સમયથી ચાલી રહી છે, પણ એ મુહિમ જાણે કોઈ જ કામ નથી કરતી. કૂદકે ને ભૂસકે ભ્રષ્ટાચાર વધતો જ હોય છે અને આવો જ એક ભ્રષ્ટાચાર કુદરતે ખોલ્યો છે. આ ઈડર શહેરનો રેલવે વિભાગે બનાવેલો અંડરપાસ છે અને વરસાદ વરસ્યો, 6 ઇંચ વરસાદ વરસ્યો, એમાં કોઈ બેમત નથી. પણ આરસીસીની વોલમાં ગાબડા પડી ગયા છે. હજી થોડા સમય પહેલા જ આ અંડરપાસ બનેલો છે અને આ અંડરપાસની વોલ તૂટવા લાગી છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે આખરે એવા તો કેવા આ બાબુઓ કે અધિકારીઓ કે ખાદી ધારીઓ છે જેમને સિમેન્ટય પચી જાય છે. 2 કલાકના ગાળાની અંદર 6 થી 8 થી 9 ઇંચ વરસાદ પડી ગયો અને એના કારણે જે અચાનક પાણી આવ્યું. હવે જેના કારણે બાજુ રેલવે પ્રેમાઇસીસની બાજુમાં એસટીનું પ્રેમાઇસીસ છે. હવે એસટીના પ્રેમાઇસીસનું જે છે લેવલ ડાઉન છે અને અત્યારે ટેકનિકલ થોડી તપાસ કરી તો ત્યાં જે પાણી જે આવે છે એ મ્યુનિસિપાલિટીના વિસ્તારનું પાણી આવે છે. સ્ટ્રક્ચરને કોઈ એવું કોઈ નુકસાન નથી થયું. અત્યારે જે ક્રેક જે દેખાય છે ને એ એકચ્યુઅલી ક્રેક જે છે એ એક્સપાન્શન જોઈન્ટ છે. એટલે અમુક મીટરે જે છે ને એ કોન્ક્રીટની અંદર પોતાની ક્રેક ના આવે ને એટલા માટે એક્સપાન્શન જોઈન્ટ આપવામાં આવે છે. એ એક્સપાન્શન જોઈન્ટ છે.